સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીની શરૂઆત હવે થઈ ગઈ છે ત્યારે વધુ પડતી ગરમી પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે તેઓ અકળામણ અનુભવે છે। ઉનાળાનો પ્રારંભ થતા અમદાવાદના કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં પશુઓ માટે કુલર મૂકવામાં આવ્યા છે તો બીજી તરફ તેઓને ગરમી લાગે તે માટે પાણીના ફુવારા અને સ્નો પાઇસ પણ લગાડવામાં આવે છે જેના કારણે તેમને ગરમી ઓછી લાગે। વાઘ, સિંહ, દીપડા અને હાથી જેવા જે પ્રાણીઓ છે તેમને વધુ ગરમીની અસર ન થાય તે માટે પાંજરામાં પાણીના હોજ બનાવાયા છે જેથી તેઓના પાંજરામાં સીધો સૂર્યપ્રકાશ ન જાય અને પાંજરાની આસપાસમાં આવેલા વૃક્ષો પર પણ પાણીનો વધારે છંટકાવ કરવામાં આવે છે જેથી તેઓને ગરમીનો અહેસાસ ન થાય। આ ઉપરાંત પ્રાણીઓને ડિહાઇડ્રેશન ન થાય તે માટે તેમના પર સતત વોચ રાખવામાં આવે છે અને રાત્રિ દરમિયાન પણ માણસો દ્વારા પ્રાણીઓને વોચ રાખવામાં આવી રહી છે। તો રાજ્યભરમાં વધી રહેલા ગરમીના પારાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। છેલ્લા અઠવાડિયાથી ગરમીનું પ્રમાણ અચાનક વધી જવાથી રોડ રસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા છે। ગરમીના પ્રકોપથી પ્રાણીઓની હાલત વધુ ગંભીર બની ગઈ છે ત્યારે સુરતમાં પશુ પક્ષીઓને ગરમીથી બચવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સુરતના સરથાણામાં આવેલ નેચર પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે પાણીના ખાસ ફુવારા શરૂ કરાયા છે તો સાથે ગરમીના કારણે પ્રાણીઓના સ્વભાવ પર વિપરીત અસર ન પડે તે માટે ખાસ પ્રકારની મેડિસિન પણ આપવામાં આવી રહી છે સાથે અલગ પ્રકારના કુલિંગની પણ વ્યવસ્થા થઈ છે। ગરમીને ધ્યાનમાં રાખીને અલગ ખોરાકની પણ વ્યવસ્થા કરાઈ છે। ગરમીના પ્રકોપથી બચવા પ્રાણી માટે ખાસ વ્યવસ્થા આ ઝૂમાં કરવામાં આવે છે।